આજે આપણે જોશું પશ્વફલન, એની રચનાઓ અને ઘટનાઓ. પશ્વફલન એટલે કે શું? તો કે એકવાર ફલન થઈ ગયું એ પછી જોવા મળતી ઘટનાઓ એનો સમાવેશ થાય છે. અને એમાં મુખ્યત્વે 4 વસ્તુનો સમાવેશ થાય છે. ભ્રૂણનું નિર્માણ થવું, ભ્રૂણપોષનું નિર્માણ થવું, અંડકમાંથી બીજનું નિર્માણ થવું અને બીજાશયમાંથી ફળનું નિર્માણ થવું. આટલી સંયુક્ત ઘટનાને કહેવાય પશ્વફલન ઘટના. આનો વિગતે અભ્યાસ આપણે એક એક કરીને આમાં જોવાનું છે. કાલે આપણે જોયું હતું કે ભ્રૂણપૂટ છે, બેવડું ફલન કાલે આપણે જોયું હતું. એમાં ભ્રૂણપૂટમાં થતી રચનાઓ જોઈ હતી કે બેવડું ફલન શા માટે કીધું હતું? તો કે એમાં 2 રચનાઓ જોવા મળતી હતી. એક તો હતી સહયુગ્મન અને બીજી હતી PENની રચના. 2 સહાયક કોષોની સાથે એક અંડકોષ આવેલો હતો, જેની જોડે જેના કોષ કેન્દ્રમાં એક નરજન્યુ જોડાતો હતો અને દ્વિકીય રચના બનાવતો હતો, જેને આપણે કહેતા હતા યુગ્મનજ. અને આ આખી પ્રોસેસને કહેતા હતા સહયુગ્મન. મધ્યસ્થ કોષમાં આવેલ હતા દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર. એની સાથે બીજો એક નરજન્યુ જોડાતો હતો અને એક ત્રિકીય રચના બનાવતો હતો, જેને આપણે કહેતા હતા PEN. પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, અને એનું ઇંગ્લિશમાં નામ છે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયર. આ ખાસ યાદ રાખજો ભાઈ, ફૂલ ફોર્મ પૂછાય તો લખવા થશે. અને અહીંયા હતા પ્રતિધ્રુવીય કોષો, એ તો વિઘટન પામતા હતા. PEN એટલે કે ત્રિકીય જોડાણ બાદ અહીંયા મધ્યસ્થ કોષ છે એનું રૂપાંતર થઈ જતું હતું PECમાં, એટલે કે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ. એમાં એનું રૂપાંતર થઈ જતું હતું. આજે આપણે પહેલું જોશું ભ્રૂણપોષ. ભ્રૂણપોષનું નિર્માણ પહેલાં થશે. ભ્રૂણપોષનું નિર્માણ થશે તો જ ભ્રૂણનો વિકાસ થઈ શકશે, કારણ કે ભ્રૂણને ઉર્જા માટે ભ્રૂણપોષની જરૂર પડે છે. એટલે ભ્રૂણપોષ છે એ સૌ પ્રથમ તો બને છે કેવી રીતે? તો કે બેવડા ફલન દરમિયાન ધ્રુવીય કોષ કેન્દ્રો એની સાથે જોડાતો તો એક નરજન્યુ, અને એ બનતી હતી ત્રિકીય રચના, જેને કહેવાતું હતું PEN. PEN છે એ પછી નિર્માણ પામતી હતી PECમાં. પ્રાથમિક ભ્રૂણપોષ કોષમાં એનું રૂપાંતર થતું હતું અને અંતે આ રૂપાંતર પામતી હતી ભ્રૂણપોષમાં. અહીંયા સુધીનું પ્રોસેસ આજે થતી હોય છે. હવે આ ભ્રૂણપોષ છે PEC એટલે કે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ. એ સતત વિભાજન પામ્યા કરશે અને નિર્માણ કરશે PETનું, એટલે કે પ્રાથમિક ભ્રૂણપોષ પેશી. હવે આ PET એટલે કે પ્રાથમિક ભ્રૂણપોષ પેશી જે ખોરાક સંચિત હશે, જે વિકસતા ભ્રૂણને પોષણ આપવાનું કાર્ય કરશે. ભ્રૂણપોષ છે એ અલગ અલગ હશે, એટલે કે કેટલી વનસ્પતિમાં ભ્રૂણપોષ છે એ સ્ટાર્ચયુક્ત હોય. ભ્રૂણપોષ છે એ સ્ટાર્ચયુક્ત પણ હોઈ શકે, પ્રોટીનયુક્ત પણ હોઈ શકે અને તૈલીયુક્ત પણ હોઈ શકે. હવે સ્ટાર્ચ છે એનો સોર્સ કયો છે? તમે એવું શું ખાવ છો કે જેમાંથી તમને સ્ટાર્ચ મળે છે? તો કે તમે સામાન્ય જુઓ તો ચોખા, પછી બટેટા, ઘઉં, આ બધામાંથી તમને સ્ટાર્ચ એટલે કે કાર્બોહાઈડ્રેટ મળે છે. પછી પ્રોટીનયુક્ત કયો તો કે બધા કઠોળ હશે, પછી મકાઈ,
આ બધાના ભ્રૂણપોષ છે એ કેવા હશે? પ્રોટીનયુક્ત ભ્રૂણપોષ હશે. પછી તૈલીયુક્ત, તો કે નારિયેળનું તેલ નીકળે. નારિયેળનો ભ્રૂણપોષ એ કેવો હશે? તૈલીયુક્ત. પણ હવે એ વસ્તુ જોવાની કે ભ્રૂણપોષનું નિર્માણ કેવી રીતે થાય છે. તો કે ભ્રૂણપોષનું નિર્માણ બે રીતે થાય છે. એક તો મુક્ત કોષ કેન્દ્રી વિભાજન દ્વારા, અને બીજું છે કોષીય વિભાજન દ્વારા. આ બે રીતેથી એનું ભ્રૂણપોષનું નિર્માણ થઈ શકે છે. મુક્ત કોષ કેન્દ્રી વિભાજન એ તમે આગળ ભણી ગયા કે મુક્ત કોષ કેન્દ્રી વિભાજન એટલે કે શું? કોષ કેન્દ્રનું નિર્માણ થઈ જાય પછી તરત જ કોષ રસનું એટલે કે કોષ દિવાલનું નિર્માણ થતું નથી. એને શું કહેવાય? મુક્ત કોષ કેન્દ્રી વિભાજન. કે કોષ કેન્દ્રનું વિભાજન થયા બાદ તરત જ કોષ દિવાલનું નિર્માણ થતું નથી. તો આ પ્રકારનું વિભાજન છે કયું છે? મુક્ત કોષ કેન્દ્રી વિભાજન. કોષ કેન્દ્રના વિભાજન બાદ તરત જ કોષ દિવાલનું નિર્માણ થતું નથી. આને શું કહે? મુક્ત કોષ કેન્દ્રી વિભાજન. એટલે કે આ કોઈ કોષ છે એ સતત કોષ કેન્દ્રનું વિભાજન થયા કરશે. 2માંથી 4 કોષ બનશે, 4માંથી 8 કોષ બનશે. આવા અસંખ્ય કોષો બનશે પણ કોષ દિવાલનું નિર્માણ થશે નહીં. જ્યારે કોષીય વિભાજન, જેમાં શું થશે? તો કે કોષ કેન્દ્રના વિભાજન બાદ તરત જ કોષ દિવાલનું નિર્માણ થતું હશે. આ એક કોષ કેન્દ્ર બન્યું, એક કોષ કેન્દ્ર છે એનું વિભાજન થયું અને 2 કોષ કેન્દ્રો બન્યા, જેને પરિણામે 2 કોષ કેન્દ્રો બન્યા. એની પડતે સીધું જ કોષ દિવાલનું નિર્માણ થઈ જશે. પછી ફરીથી 2માંથી 4 બન્યા તો સીધું કોષ દિવાલનું નિર્માણ થઈ જશે કોષીય વિભાજનમાં. જ્યારે આમાં કોષ કેન્દ્ર બની ગયા, અસંખ્ય કોષ કેન્દ્રો બની ગયા, પછી અંતે કોષ કેન્દ્રનું વિભાજન થઈ જશે. પછી નિરાતે આમાં કોષ દિવાલ બનશે. જ્યારે આમાં કેવું હતું? તો કે જેવા કોષ કેન્દ્રનું વિભાજન થશે એવું જ કોષ દિવાલનું નિર્માણ થયા કરશે. અને આનું એક ઉદાહરણ છે તો કે નારિયેળ. તમે જે નારિયેળનું પાણી જોવો છો, નારિયેળનું પાણી જેમાં થાય છે મુક્ત કોષ કેન્દ્રી વિભાજન. એટલે જ નારિયેળના પાણીમાં અસંખ્ય કોષ કેન્દ્રો જોવા મળે છે. જ્યારે નારિયેળની ફરતે જે તમે મલાઈ જુઓ છો અથવા તો ગર અથવા તો એને શું કહેવાય? માવો, જેમાં જે વિભાજન જોવા મળે છે એ કેવું છે? તો કે કોષીય વિભાજન. અને જ્યાં સુધી મુક્ત કોષ કેન્દ્રી કોષ વિભાજન થતું હશે ત્યારે શું થશે? મુક્ત કોષ કેન્દ્રી વિભાજન થતું હશે ત્યારે કોષ કેન્દ્રો બન્યા કરશે આખા કોષમાં. પણ એને આગળ કોષ દિવાલ નથી એટલે એ એક જ કોષમાં સંગ્રહાયેલા રહેશે જ્યાં સુધી કોષ દિવાલ નહીં બને ત્યાં સુધી. જ્યારે કોષીય વિભાજન છે એમાં શું થાય છે? તો કે ભાઈ જેવું કોષ કેન્દ્રનું વિભાજન થાય એવું સીધું જ કોષ દિવાલનું નિર્માણ થઈ જાય છે. એટલે કે સ્વતંત્ર કોષ તરીકે વિકાસ પામી શકશે. જ્યારે મુક્ત કોષ કેન્દ્રી વિભાજનમાં એવું થતું નહોતું.
એટલે જ તમે જુઓ તો આ નારિયેળનું પાણી છે એમાં કયું વિભાજન જોવા મળશે? તો કે મુક્ત કોષ કેન્દ્રી. એની ફરતે જે મલાઈ આવેલી છે એમાં કયું વિભાજન જોવા મળશે? તો કે કોષીય વિભાજન. હવે ઘણીવાર એવું થાય કે વિકસિત ભ્રૂણ દ્વારા બીજનો વિકાસ થાય ત્યારે બધો જ ભ્રૂણકોષ છે એ વપરાઈ ગયો હોય, જેને પરિણામે તમે બીજ જોવો છો એમાં કોઈ પણ પ્રકારનો ભ્રૂણકોષ છે એ તમને જોવા મળતો નથી. એને કહેવાય ભ્રૂણકોષ વિહીન બીજ. કારણ કે બીજનો વિકાસ થયો જ્યારે ભ્રૂણ બનતું હશે ત્યારે બધો જ ભ્રૂણકોષ છે એ વપરાઈ ગયો, જેને પરિણામે એની આગળ ભ્રૂણકોષ રહ્યો જ નહીં. એના ઉદાહરણ છે વટાણા, મગફળી અને વાલ. જ્યારે કેટલી વાર એવું થાય કે થોડો ઘણો ભ્રૂણકોષ છે એ બાકી રહી જાય છે, એને કહેવાય ચિરલગ્ન ભ્રૂણકોષ, જેનું ઉદાહરણ છે દિવેલા અને નાળિયેર. હવે તમે બધી વનસ્પતિ છે અલગ અલગ, આમાં તમને કીધું છે કે ભાઈ ચોખા, ઘઉં, મકાઈ, એ બધામાં ભ્રૂણકોષ ચિરલગ્ન છે કે નહીં, એ તમારે મને આન્સર આપવાનો છે કે એમાં ભ્રૂણકોષ થોડા ઘણા પ્રમાણમાં રહેલો છે કે નથી, કે સંપૂર્ણપણે વપરાઈ ગયો છે, એ તમારે મને કહેવાનું છે. આજે આપણે જોશું ભ્રૂણની વિશે. તમે આગળ જોયું કે જ્યારે ભ્રૂણપૂટનું નિર્માણ થાય છે ત્યારે તેમાં 8 કોષો આવેલા હોય છે, જેમાં અંડક છિદ્રીય છેડે 2 સહાયક કોષો અને એક અંડકોષ આવેલો હોય છે. જ્યારે નરજન્યુ છે એમાંથી એક નરજન્યુ છે અંડકોષના કોષ કેન્દ્રની સાથે જોડાય છે અને એક દ્વિકીય રચના બનાવે છે, જેને કહેવાય છે યુગ્મનસ. અને આ યુગ્મનસ છે એ આગળ જતાં ભ્રૂણમાં પરિણમે છે, એટલે કે યુગ્મનસમાંથી જ ભ્રૂણનું નિર્માણ થાય છે. હવે સૌ પ્રથમ તમે જુઓ તો જ્યારે ભ્રૂણકોષનું નિર્માણ થઈ જાય ત્યારબાદ જ ભ્રૂણનું નિર્માણ થાય છે. એનું પણ એક રીઝન છે. જો ભ્રૂણના વિકાસને માટે એને જરૂરી એવો ખોરાક જ પ્રાપ્ત નહીં થાય તો ભ્રૂણ વિકસી શકશે નહીં. આથી એને ભ્રૂણકોષ છે એ ખૂબ જ જરૂરી છે. પણ આગળ તમે જુઓ તો કે એકદળી અને દ્વિદળી, એનું જે તમે યુગ્મનસ છે એનું નિર્માણ જોયું તો સૌ પ્રથમ યુગ્મનસ છે એનું નિર્માણ થાય એક નરજન્યુ અને એક અંડકોષના જોડાવાને કારણે જે દ્વિકીય રચના બને છે જેને યુગ્મનસ કહેવાય છે. જે પહેલાં તો એક જ કોષ હોય છે, ત્યારબાદ એનું વિભાજન થઈ અને 2 કોષો બને છે. એક તો મોટો કોષ હશે અને બીજો હશે નાનો કોષ. આ નાનો કોષ છે એમાંથી જે રચના બને છે એ ગોળાકાર બને છે, પણ આમાં જે સમ વિભાજન થતું હોય છે એ લોઝિટ્યુડિનલ અને ટ્રાન્સવર્સ હોય છે, એટલે કે આડું અને ઊભું બંને પ્રકારે એનું સમ વિભાજન થતું હોય છે. જ્યારે આ મોટો કોષ છે એમાંથી 7 કોષોનું નિર્માણ થાય છે, જેમાં સૌ પ્રથમ તો એક મોટો કોષ હોય છે, પછી આનું જે વિભાજન થાય છે એ આડું વિભાજન થાય છે, જેવી રીતે તમે આમ જોઈ શકો છો. જેના પરિણામે મળતા કોષો છે એ તમને આવા જોવા મળે છે. આવા કુલ 6 કોષો જોવા મળે છે, એટલે ટોટલ 7 કોષો છે એ જોવા મળે છે. અને આને કહેવાય છે નીલમ. પછી આગળ આ કોષોનું હજી વધારે સમવિભાજન થયા કરશે અને એક હૃદયાકાર જેવી રચના બને છે, જેને કહેવાય છે હૃદયાકાર ભ્રૂણ. અને હૃદયાકાર ભ્રૂણ ત્યારબાદ એમાંથી બને છે પુખ્ત ભ્રૂણ. પુખ્ત ભ્રૂણ છે એ બીજપત્ર ધરાવશે અને બીજું ધરાવશે ભ્રૂણધરી. આ છે બીજપત્ર અને એનો બાકીનો જે ભાગ વધ્યો એને કહેવાય ભ્રૂણધરી. પણ આ ભ્રૂણધરી એટલે બીજું કાંઈ પણ નહીં. આપણે ભ્રૂણધરીને સમજવા માટે એક અક્ષિસ લીધી છે, જેને કહી દીધું છે ભ્રૂણધરી.
બાકી આવી કોઈ રચના હોતી નથી, પણ એક અક્ષિસ લીધી છે જેને કહી દીધી છે ભ્રૂણધરી. હવે જ્યારે તમે દ્વિદળી ભ્રૂણની રચના જોવો છો, આ છે દ્વિદળી ભ્રૂણ, તો એમાં દ્વિદળી હશે એટલે કે બીજપત્ર બે આવેલા હશે અને એનો દ્વિદળી વનસ્પતિ હશે એમાં જાલાકાર શિરા વિન્યાસ પણ ધરાવતી હશે. હવે સમજવાને માટે એક આડી અક્ષિસ પણ તમે લઈ લો. હવે ભ્રૂણધરીની ઉપરનો જે ભાગ છે જેને કહેવાય છે અધરાક્ષ, જેને કહેવાય છે ઉપરાક્ષ. અને ભ્રૂણધરીની નીચેનો જે ભાગ છે એને કહેવાય છે અધરાક્ષ. તો આમ પુખ્ત ભ્રૂણ છે એ બે વસ્તુ ધરાવતું હશે. એના મુખ્યત્વે બે ભાગો હશે. એક તો હશે બીજપત્ર અને બીજું હશે ભ્રૂણધરી. આ છે બીજપત્રો. હવે બીજપત્રો સિવાયનો જે ભાગ છે એ આખો છે ભ્રૂણધરી. પણ જો કે ભ્રૂણધરી જેવો કોઈ વિસ્તાર આવેલો હોતો નથી. આપણે સમજવાને માટે એક અક્ષિસ લઈએ છીએ જેને કહેવામાં આવે છે ભ્રૂણધરી. એ જ રીતે ભ્રૂણધરીના પણ બે ભાગો છે, ઉપરાક્ષ અને અધરાક્ષ. હવે ઉપરાક્ષ અને અધરાક્ષને સમજવાને માટે હું આડી અક્ષિસ લઉં છું. બીજપત્રની ઉપરનો ભાગ જેને કહેવામાં આવે છે ઉપરાક્ષ અને ભ્રૂણધરીનો બીજપત્રની નીચેનો ભાગ જેને કહેવામાં આવે છે અધરાક્ષ. આ બંને ભાગો છે એ ભ્રૂણધરીના જ છે, ઉપરાક્ષ અને અધરાક્ષ. ઉપરાક્ષ છે એમાંથી કોનું નિર્માણ થશે તો કે ભ્રૂણાગ્ર અથવા તો આદિસ્કંદ અથવા તો પ્રકાંડાગ્ર. અને ભ્રૂણધરીનો અધરાક્ષ જે ભાગ છે એમાંથી નિર્માણ થશે ભ્રૂણમૂળ અથવા તો આદિમૂળ અથવા તો મૂલાગ્ર. આ જે ભ્રૂણધરીનો જે નીચેનો જે આવૃત ભાગ છે અધરાક્ષ જે ભાગ જેને કહેવામાં આવે છે મૂળ ટોપ. આના આપણે પ્રેક્ટિકલ પણ આવશે. મૂળ ટોપ, ડુંગળીના મૂળ ટોપ છે એમાંથી આપણે અર્ધસૂત્રી ભાજન જેવી રચના જોવાની છે, એ આપણે જોશું. જો અહીંયા ઉપર ભ્રૂણધરીની ઉપરનો જે ભાગ છે એને શું કીધું ઉપરાક્ષ, અને એમાંથી ભ્રૂણાગ્ર, આદિસ્કંદ અને પ્રકાંડાગ્ર એનું નિર્માણ થાય છે. અને પછી ભ્રૂણધરીની પછીનો ભાગ એને કીધું અધરાક્ષ, એમાંથી ભ્રૂણમૂળ, આદિમૂળ અને ભ્રૂણાગ્રનું નિર્માણ થાય છે. અહીંયા મારે અધરાક્ષ બોલાઈ ગયું હતું, સોરી, ઉપરાક્ષ આવશે. અને નીચે જે મૂળની ફરતે આવેલો ભાગ છે જે છે મૂળ ટોપ. આ થઈ દ્વિદળીના ભ્રૂણની રચના. હવે જોશું એક દળી ભ્રૂણની રચના. તો કે એક દળી ભ્રૂણ છે એમાં વરુથિકા જેવી રચના આવેલી છે. આ જે બાહ્ય રચના જોવા મળે છે જેને કહેવાય વરુથિકા. અને આ એક દળીમાં કોનો સમાવેશ થાય એ તો તમને ખબર જ છે, જેનો સમાંતર શિરાવિન્યાસ ધરાવતો હોય, જેવા કે મકાઈ, પછી ઘાસ, એ બધાનો સમાવેશ છે એ એક દળી વનસ્પતિમાં થાય. અને આના ભ્રૂણ છે એ માત્ર એક જ બીજપત્ર ધરાવતા હશે. અને આ એક બીજપત્ર જે આવેલું હશે જેને કહેવાય વરુથિકા, બરોબર, જે ભ્રૂણધરીની પાર્શ્વ બાજુએ ગોઠવાયેલું હોય છે. આ ભ્રૂણધરી બીજું કાંઈ નથી. તમે સમજવાને માટે એક અક્ષિસ લ્યો છો જેને કહેવામાં આવે છે ભ્રૂણધરી, અને આવી જ રીતે આડી અક્ષિસ લ્યો છો એને પણ શું કહેવામાં આવે છે
તો કે બીજપત્રની ઉપરનો ભાગ અને બીજપત્રની નીચેનો ભાગ. તો આમાં પણ એવી રીતે જ કરવામાં આવે છે કે ભાઈ વરુથિકા છે એને એક અક્ષિસ તરીકે લેવાની હોય અને ત્યારબાદ અહીંયા જે તમને રચના જોવા મળશે એને શું કહેવાય તો કે મૂળ ટોપ. આ હશે ભ્રૂણ મૂળ. કારણ કે સ્વાભાવિક છે કે અધરાક્ષ છે વરુથિકાની નીચેનો ભાગ છે એને કહેવાય અધરાક્ષ અને વરુથિકાની ઉપરનો જે ભાગ છે અક્ષિસ લઈને તો એને કહેવાય ઉપરાક્ષ. તો અધરાક્ષમાંથી અહીં આગળ જ જોયું કે ભ્રૂણમૂળ, આદિમૂળ અથવા તો મૂલાગ્રનું નિર્માણ થશે. આ બધું એક જ છે. તો આમાંથી ભ્રૂણમૂળનું નિર્માણ થયું અને એની ફરતે એક રચના આવેલી હશે તો કે એ હશે મૂળ ટોપ. અને આ મૂળ ટોપ છે એ એક આવરણથી રક્ષિત હશે જેને કહેવાય છે ભ્રૂણમૂળ ચોલ. ભ્રૂણમૂળ એની ફરતે મૂળ ટોપ આવેલું હશે અને એની ફરતે એક રચના આવૃત હશે જેને કહેવાય ભ્રૂણમૂળ ચોલ. એવી જ રીતે પરોહાગ્રમાં પણ એવું જ થશે. તો કે અહીંયા તમને જે રચના જોવા મળશે ઉપરાક્ષમાંથી કોનું નિર્માણ થશે તો કે એ તમે જોયું હતું કે ભાઈ ભ્રૂણજનનની જે પ્રક્રિયા છે એ એકદળી હોય કે દ્વિદળી, બંને સરખું જ છે. તો વરુથિકાની ઉપરનો જે ભાગ છે જેને કીધો ઉપરાક્ષ અને ઉપરાક્ષમાંથી મૂલાગ્ર, આધિસ્કંદ અથવા તો પ્રકાંડાગ્ર, બરોબર, એનું નિર્માણ થાય. તો અહીંયા કીધું છે પરોહાગ્ર, એ બીજું કાંઈ નથી. શું છે તો કે પ્રકાંડાગ્ર જ છે. અને એની ઉપર જે રચના જોવા મળે છે જેને કહેવાય છે ભ્રૂણાગ્ર ચોલ. આ ખાસ યાદ રાખજો. હવે એમાં તમને બીજું એવું કીધું છે કે ભાઈ બધા ચણા છે, મગ છે, એને તમે એક રાત પલાળી અને એને બીજે દિવસે ભ્રૂણ જોવો. તો આ તમે સ્વાભાવિક છે કે જોયું જ હશે, પણ તોય ભ્રૂણ પોષની વાત નથી. ભ્રૂણ પોષ છે એ તો વપરાઈ ગયો છે એવું તમે આગળ ભણી ગયા. પણ અહીંયા તમને શું કીધું ભ્રૂણ, તમને ભ્રૂણ છે એ જોવા મળશે. અને જો અવલોકન ન કર્યું હોય તો કરી લેજો.